પણ કુદરતે આ જ ઘટનાક્રમ સાચવ્યો છે। માવઠાએ કેરીના પાકને મૃતપાય જેવો બનાવી નાખ્યો। ખેડૂતોનો તો મોટો આર્થિક ફટકો છે અને સાથે કેરી રસિયાઓને પણ આ વર્ષે કેરીનો સ્વાદ જરા કડવો લાગશે। કેરીના ખેડૂતો સાથે કુદરતની રમત। કેરીના રસિયાઓને કેરી લાગશે કડવી। માવઠાએ ફરી ખેડૂતોને આપ્યો ફટકો। કેસર કેરીને કોની લાગી નજર? આ વર્ષે પણ કેરી પકવતા ખેડૂતોને કુદરતે એવી થપાટ મારી છે કે કેરીની સાથે તાત પણ પડી ગયો છે હેઠો। મોરજરની અંદર 90% બાગાયત પાક છે, એમાં અંદાજે 70 થી 80% જેવી પાક નુકસાની થઈ છે। તમે જોઈ શકો છો કે દરેક કલમોમાં જે કેરી હતી એમાંથી 70 થી 80% કેરી ખરી અને આવી હાલત થઈ ગઈ છે। આ અણધારી આફતે ફરી આપી છે ખેડૂતોને અપરંપાર નુકસાની। ખેડૂતના ભાગે લગભગ 5 થી 10% જ કેરીઓ બચી છે। કેરી પકવતા ખેડૂતોને એક પછી એક ફટકાથી ખેડૂતોના મનમાં હવે એક જ સવાલ છે કે હવે ખાવું શું? કેરીના રસિયાઓ આખું વર્ષ કેરીની સિઝનની રાહ જોઈને બેઠા હોય છે। કેરી પકવતા ખેડૂતો સિઝનમાં કેરીની કમાણીની આશા રાખીને બેઠા હોય છે, ત્યારે આ વર્ષે પણ કેરી પકવતા ખેડૂતોની આ આશા પર કુદરતે પાણી ફેરવી દીધું છે। આ વખતે પણ કેરી માટે વાતાવરણ વેરી બન્યું છે। આ 8 દ્રશ્યો તેનો પુરાવો છે। આ જિલ્લા કેરીના ગઢ ગણાય છે, ત્યાં માવઠું કેરી પકવતા ખેડૂતોનું દુશ્મન બનીને ત્રાટક્યું। સૌરાષ્ટ્રમાં કેસર કેરીના ગઢ ગણાતા જિલ્લા હોય કે પછી દક્ષિણ ગુજરાતમાં હાફૂસ પકવતા જિલ્લા, કેરીની સિઝન શરૂ થવાના સમયે જ કમોસમી વરસાદ ખાબકતા કેરીનો ફાલ ખરી પડ્યો છે, જેના કારણે 50 થી 70% પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। માટે જ હાલ ખેડૂતોએ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। પવને કેરીના પાકની પથારી ફેરવી। આંબાવાડીમાં ખરેલી કેરીના ઢગલા। બરબાદીનું માવઠું કેવા ઘા આ કેરી પકવતા ખેડૂતોને આપી ગયું છે તે જોઈ લો। આંબાવાડીમાં ચારે બાજુ બસ જોવા મળી રહ્યા છે બરબાદીના નિશાન। ક્યાંક આંબા નમી પડ્યા છે, ક્યાંક કેરીઓ ખરી પડી છે। કેરીની સિઝન શરૂ થવાની હતી એટલે ખેડૂત મલકાતો હતો। આંબા પર ઝૂલતી આ નાની નાની કેરીઓને જોઈને રાજીનો રેડ થઈ ગયો હતો, પણ તેની આ ખુશી કુદરતથી જોવાઈ નહીં। જૂનાગઢના મેંદરડામાં માવઠા અને ભારે પવને એક જ ઝાટકે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા। લાખોની કિંમતે જેમને આંબાવાડીના ઇજારા રાખ્યા હતા તેમની કમર ભાંગી નાખી। ખરાબ હવામાને આ વખતે ફરીથી કેરીની સિઝનને ગ્રહણ લગાવી દીધું। દર વર્ષે માવઠાના કારણે ખેડૂતોની કમર તૂટતી હોય છે, ત્યારે ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળ્યો ને ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ આ જ રીતની સ્થિતિ હતી અને જે રીતે આંબાનો પાક પણ હવે સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। ભારે પવન અને કમોસમી વરસાદના કારણે જે તૈયાર થયેલો કેરીનો પાક તે હવે નિષ્ફળ જઈ રહ્યો છે। સીધા જ દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે જે કેરી છે તે ખરી પડી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે ગઈકાલે ભારે પવનના કારણે આ તારાજીના દ્રશ્યો કે જે ઇજારેદારોએ લાખોની કિંમતના આંબાઓ રાખ્યા હતા, પરંતુ તેમને આશા હતી કે સારું એવું વળતર મળશે, પરંતુ હવે આ કમોસમી વરસાદ અને માવઠું જે પડ્યું છે તેના કારણે ફરી એકવાર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આંબા પર આમ પણ આવરણ 50% જ હતું, તેમ છતાં ખેડૂતોને સારા વળતરની આશા હતી, પણ કુદરત વેરી બનતા મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે। આંબા પર રહેલા મોર ખરી પડ્યા છે। હવે ઇજારેદારોને કોઈ આશા નથી। જે કેરી ખરી પડી છે તેનું પણ કંઈ ઉપજશે નહીં। હવે ખેડૂતો કહી રહ્યા છે કે દર વર્ષે આવી સ્થિતિ રહી તો ઇજારેદારો ઇજારો રાખવાનું બંધ કરી દેશે, કેમ કે પહેલા કેરીમાં મધિયા નામનો રોગ આવ્યો તો ઇજારેદારોએ મોંઘી દવા છાંટી, હવે આ ખર્ચો પણ માથે પડ્યો। નુકસાની બહુ છે, દર વર્ષે બહુ નુકસાની થાય છે। એક તો મધિયો આ રીતના રોગ છે, રોગને કારણે અમારે નુકસાન જાજી થઈ છે। રોગમાં આ પાછું મહાટામાં અમારે કેરી કાલ 19 તારીખ ગુરુવાર 2026માં
5 વાગ્યાના પવનમાં બહુ કેરી ખરી છે અમારે. બહુ જાજી નુકસાન છે. હા, કેરી બધી ખરી ગઈ આંબા? અંદર કેરીમાં 30% જેવી જ આમાં કેરી રહી છે. આવરણ જ નકર 50% જેવું છે. હા, બાકી 30% જેવી 25% જેવી કેરી રહી છે. હા, આંબા ખાલી દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે અમારે. આવું ના રહ્યો તો શું થાય? આવું ના રહ્યું તો સાહેબ અમારે નુકસાન જ થાય ને. હા, ઈજાદાર આવું ના થાય તો બગીચા ધંધા બંધ કરી દે. 400 ઝાડવામાં કે રોગ એવો હતો પહેલાંથી કે એમાં દવા છાંટી ખર્ચો એવા કર્યા, દવા ખાતર, પણ કુદરતી ભગવાન એવું છે તે પવન કાલે આવી ગયો, વાવાઝોડું પવન ને એવો, તો બધી કેરી હેઠી પડી ગઈ. બહુ નુકસાન એટલે બહુ છે, નુકસાન સાજું નુકસાન છે. સ્થિતિ છે આંબાની હવે કઈ પોઝિશનમાં એ હમણાં છે એરિયા. હવે ખેડૂત દયા આવે અને વળતર દે તો ભલે, કોઈ સરકાર અમને કોઈ સહાય દે. આશા એવી છે સર કે આખા વર્ષનું અમે મહેનત કરી, આખા વર્ષના રોટલા અમારે કાઢવાના હોય. આમાં આખા વર્ષના રોટલા અમારે કાઢવાના હોય, પણ એ એવું વણે એવું કઈ છે નહીં. એવી મજૂરી આંબા રેખા 7 લાખમાં ખર્ચો એવડો કરી નાખ્યો છે, પણ કોઈ વસ્તુ અમે એવી આશા નથી હવે કે એટલો ખર્ચો કરતા એ વળતર મળશે. કેરી તૈયાર થાય એ પહેલા જ માવઠાએ પતાવી દીધી છે. ખેડૂતોને આ ખોટ અસહ્ય લાગી રહી છે, કેમ કે લાખો રૂપિયાના ખર્ચે તેમણે ઇજારા રાખ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે નુકસાની જાય છે, તેમને કંઈ જ વળતર નથી મળતું. હવે આ સ્થિતિ રહી તો કેરીની ખેતી છોડવી પડશે તેવા દાડા આવશે. ગઈકાલે જે કેરી પવનના કારણે ખરી ગઈ છે એમાં અમે સર્વે કર્યું બધે બગીચામાં, તો કેરી લગભગ 90% જેવી ખરી ગઈ છે અને ખેડૂતોને નુકસાની મોટે પાયે થઈ છે. જેથી કરી અને આ ઈજાદાર ને ખેડૂતને વળતર આની પૂરી સરકાર આપે એવી મારી માગણી છે અને અમે પણ લેખિતમાં બધા આપવાના છીએ, કારણ કે ખેડૂતોને સર્વે કરે અને આની વળતર પૂરેપૂરી મળે. આંબાના બગીચામાં કેરી વેરણ-છેરણ થઈ. ભાવનગરમાં પણ આંબાના બગીચામાં કેરી વેરણ-છેરણ થઈ ગઈ. જે કેરી આંબા પર ઝૂલતી જોઈને ખેડૂત મલકાતો હતો તે હવે ખરી પડતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ભાવનગરમાં ભારે પવન અને માવઠાના કારણે આંબાવાડીઓમાં 50-60% વધુ કેરીના પાકને નુકસાન છે. બગીચામાં તૈયાર થવા આવેલી કેરીઓ પવનના કારણે જમીન પર વેરવિખેર થઈ ગઈ છે. ખેડૂત હવે એટલો લાચાર થઈ ગયો છે કે 2 હાથ જોડવા મજબૂર છે. માલ વરસાદ અને પવન બહુ જ ફૂંકાણો છે કે 50% કમસે કમ માલ ખરી પડ્યો છે. તો મિત્ર, અમારું કહેવાનું એમ થાય છે કે સરકાર ખેડૂતોને સહાય કરે તો અમારા ગરીબ મજૂર માટે સહાય થાય કે ન થાય, એટલું કરો તો સરકારને અમારી વિનંતી છે. ઇજારેદારોએ સારા પાકની આશા રાખી હતી. વ્યાજે રૂપિયા ઉછીના લાવી આ આંબાવાડીઓ પોષી હતી, પણ હવે તેમના માથે આપ વાટ્યું છે. હવે કુદરત રૂઠતા તેમને તે ચિંતા સતાવી રહી છે કે વ્યાજે લાવેલા રૂપિયા પરત કેવી રીતે કરશે, કેમ કે પાક સંપૂર્ણ રીતે હવે ફેલ થયો છે. માવઠાએ ઇજારોદારોને દેવામાં ડૂબાડી દીધા છે. હવે અમે બગીચો રાખેલો છે ઝાઝો, એમાં અમને નુકસાન ગયું છે બહુ ઝાઝું, બરોબર. પછી આની માલિપા કોઈ સરકાર અમને કાંઈ પણ માટે સહાય આપે તો ધન ઘડી ધન ભાગ. પછી આની માલિપા અત્યારે આ પવન વાવાઝોડા જે આવ્યા છે સાહેબ, તો આની માલિપા હવે અમારા જે ગામના માણસોના પૈસા અમુક ટકા લાવેલા હોય તો અમારે શા હકના એના દેવા. તો એ રીતે અમે દલીલ એવું કરીએ છીએ કે કોઈ પણ માણસને કે અમારે વેપારી ગમે એવું હોય પણ એ વ્યક્તિને કોઈ પણ સરકાર પણ વળતર એને આપે, એવી અમારી માંગણી. કેટલું રોકાણ કર્યું છે તમે? મારે રોકાણ છે અમારા 3 ભાઈનું થઈને ઓછામાં ઓછું 14 લાખનું રોકાણ છે. અત્યારે પરિસ્થિતિ શું? અત્યારે પરિસ્થિતિ તો આની મારી પાસે 70% વહી ગયું છે, 30% રહી ગયું છે. હવે આ વખતે આંબામાં ખૂબ જ સારું ફ્લાવરિંગ આવ્યું હતું. આંબાના મોરમાં રોગનું પ્રમાણ પણ નહિવત જોવા મળ્યું, જેનો ફાયદો કેરીના પાકને થશે તેવી આશા હતી, પરંતુ માવઠાના કારણે હાલ નુકસાન થયું છે. હવે સરકાર પાસે આ ઇજારેદારોને આશા છે, કેમ કે તેમની 4 મહિનાની મહેનત એળે ગઈ છે. મેં આંબાની વાડી રાખી છે અને એમાં અમે 4 મહિનાથી છેવી અને એમાં અમને માવઠા અને વરસાદ જેવાથી અમને ખૂબ જ નુકસાન થાય છે. એટલું અમારે સરકારને કહેવું છે કે અમને કઈ સહાય આપો. જો ખેડૂતોને આપે છે તો અમને કેમ નથી આપતા? અમને પણ સહાય કરો, એટલી મારી વિનંતી છે. આ આવી કુદરતી આફત આવી ગઈ છે
અને એ આફતના કારણે થઈને 50%થી વધુ આ જે કાચો માલ જે છે કેરીનો ફાલ જે છે એ ખરીદવા પામ્યો છે, જેના કારણે થઈને આ વર્ષે કેરીનું ઉત્પાદન મોડું શરૂ થવા સાથે પૂરતા પ્રમાણમાં કેરીની આવક પણ થશે નહીં. બીજા નંબરમાં કે આ જે લોકો મહેનત કરતા હોય છે, દેવી પૂજક સમાજ ખાસ કરીને આંબાના ઇજારાઓ રાખતા હોય છે, 4 મહિના 5 મહિના એની ઘર પરિવાર છોડીને એની મહેનત જે હોય છે એ લોકો જે છે એ વ્યાજે પૈસા લાવી અને આ ખેતી કરતા હોય છે, બાગાયત ખેતી સાથે સંકળાયેલા હોય છે અને મહેનત મજૂરી કરતા હોય છે. તો સરકાર જો આ બાબતે કંઈક ધ્યાન આપે તો એ આ લોકોને એક પ્રોત્સાહન મળશે. કેસર કેરીના ગઢમાં માવઠાએ માઠી દશા બેસાડી છે. અમરેલીમાં પણ કુદરતના વાર પર વાર થઈ રહ્યા છે. ખેડૂત ક્યાં સુધી સહન કરશે આ કુદરતનો માર? કારણ કે આફત આવીને જતી રહી, પરંતુ પાછળ તબાહીના નિશાન મૂકતી ગઈ. કેરીના પાકને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી અઘરી છે. ભારે પવન અને વાવાઝોડાના કારણે 70% કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે. મોરજરની અંદર 90% બાગાયત પાક છે, એમાં અંદાજે 70 થી 80% જેવી પાક નુકસાની થઈ છે. તમે જોઈ શકો છો કે દરેક કલમોમાં જે કેરી હતી એમાંથી 70 થી 80% કેરી ખરી અને આવી હાલત થઈ ગઈ છે. સરકાર વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી અમારી માંગણી છે. નુકસાનીમાં જે શું છે, મોટી કેરી અમુક થોડું ઘણું નુકસાન તો છે. ક્વોલિટીમાં કશો ફેરફાર ન થાય, કારણ કે અહીંનું શું છે કે ક્લાઇમેટ ચોખ્ખું રહ્યું અને અહીંયા ટૂંકમાં મધીઓ એવું પછી મચ્છી ઓછું આવે અને અહીંયા ક્વોલિટી તો દર વખતે ગયા વખત જેવી જ રહેશે. સૌરાષ્ટ્રના તલાલા બાદ ધારીની કેસર કેરી પણ પ્રખ્યાત છે. અહીંની કેસર કેરીનો સ્વાદ એવો હોય છે કે કેરી રસિયાઓને આ સ્વાદ દાળમાં રહી જાય, પરંતુ માવઠાના મારના કારણે કેરી રસિયાઓને આ સ્વાદ હવે કડવો લાગશે. માવઠાથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. હવે તે સરકાર તરફ મીટ માંડીને બેઠો છે. મારે અને નુકસાન શીણામાં છે અને ઘઉંમાં છે, હાલમાં બધું પલ્લેલું છે. એટલે મારે એટલું ખાલી કૃષિ મંત્રીને જીતુભાઈ વાઘાણીને કેવું છે કે અહીંના સ્થાનિક ધારાસભ્યને અને સંસદ સભ્યને જાણ કરે અને વહેલી તકે અધિકારીનો જે ડિપાર્ટમેન્ટ આવતું એને સ્થળ ઉપર તપાસ કરે અને વહેલી તકે સહાય ચૂકવે એવી અમારી વિનંતી છે. જોઈ લો ખેડૂતોના આ ચહેરા અને તેના પરની ઉદાસી. માથે હાથ દઈ રડી રહ્યો છે ખેડૂત. કુદરતે તો તેમની સામે ન જોયું, હવે સરકાર તેમને હિંમત આપે તે જરૂરી છે. ફળોના રાજા કેસર કેરી પર માવઠાનો માર ફરી એક વખત પડ્યો છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરી પર માવઠાનું સંકટ આવી રહ્યું છે, જે આ વર્ષે પણ યથાવત છે. ગઈકાલે જે રીતે અમરેલી જિલ્લામાં માવઠું થયું, મિની વાવાઝોડું ફૂંકાયું, તેના કારણે કેસર કેરીની જે ફાલ હતો એ ફાલ ખરી પડ્યો છે. અત્યારે હું જે ઊભો છું એ છે મોરજર ગામની આંબાવાડી. અહીંયા આપ જોઈ શકો છો કે જે નાની કેરીઓ હતી એ તમામ નીચે ખરી પડી છે. જે રીતે મિની વાવાઝોડું ફૂંકાયું તેના કારણે આંબાવાડીની વચ્ચે વાવવામાં આવેલી જે મકાઈ છે એ કેટલી હદે ઢળી પડેલી છે. આ દ્રશ્યો જુઓ એટલે આપને આઈડિયા આવી જાય કે કેટલી હદે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. ધારી અને આસપાસનો વિસ્તાર છે એ કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે અને આ ગઢમાં માવઠાએ ગાબડું પાડ્યું છે, જેના કારણે આંબા વાડી ધરાવતા ખેડૂતો અને ઇજારદારોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠા અને ભારે પવનના કારણે કેરીનો દાટ વળી ગયો. અહીં પણ આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડી છે. ખેડૂતોના હાથમાં હવે કંઈ આવે તેમ નથી. કેરી પકવતા ખેડૂતોને કુદરતની થપાટ. વલસાડ જિલ્લામાં પણ કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. સતત 5 વર્ષથી બદલાયેલા વાતાવરણ અને વરસાદના કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. આ વખતે પણ કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે અને હવે કેરીની સિઝન શરૂ થવાને 1 મહિના જેટલો બાકી હતો સમય, પરંતુ ત્યાં જ માવઠાએ પથારી ફેરવી. ઠંડી અને એના લીધે તમે જોઈ શકો કે એના ઉપર પણ કાળો કાળો કલરનો ચીકટો દેખાય છે. એમાંથી કેરીને બચાવવા માટે દવાનો ખર્ચ કર્યો, બધું કર્યું, પણ આ જે ગરમીને એના લીધે જે કેરી પર મોર આવેલો તો એ મોર પૂરેપૂરો લગભગ સમજો ને કે 60% જેટલો મોર ખરી પડ્યો. બાકીનો જે 30-40% રહ્યો તેમાં પણ ગરમીના લીધે જે કણ બેસે છે, કેરીની નાની નાની કણ પહેલા બેસે એ પણ ખરી પડી. બાકીના જે 15-20% બચ્યો તો માલ, તેમાંથી પણ જે કેરી મોટી થઈ, આવડી કેરી થઈ, એમાં ગઈકાલે જે વાવાઝોડું આવ્યું એમાં એ લગભગ 10% બીજી સાફ થઈ ગઈ. એટલે હવે ખેડૂતના ભાગે લગભગ 5 થી 10% જ કેરીઓ બચી છે.
કેરીના પાક પાછળ ખેડૂતોએ સખત મહેનત કરી છે. મોંઘા ભાવની દવા, ખાતર, મજૂરીનો ખર્ચ પણ હવે માથે પડે તેમ છે. કુદરતના વારના કારણે હવે ખેડૂતોને આ ખર્ચો નીકળે તેમ નથી લાગતો. હવે બસ બધો આધાર સરકાર સહાય આપે તેના પર છે. નુકસાન કેરીમાં ભારે છે, પવનના લીધે બહુ ભારે છે. હજી 2 દિવસ પવન આવવાની વાત કરો છો તો ઓર ભારે થશે કે શું કે કહી શકાતું નથી. લીંબુથી પણ મોટી મોટી કેરીઓ પડી ગઈ છે. નવસારીમાં પણ આંબાવાડીઓમાં ચારે બાજુ બરબાદીના નિશાન છે. લીંબુ કરતાં પણ મોટી મોટી કેરીઓ પવન અને વરસાદના કારણે ખરી પડી. આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું. પહેલા બેવડી ઋતુનો કેરીના પાક પર માર પડ્યો. અધૂરામાં પૂરો હવે માવઠાએ કેરીનો કચ્ચર ખાણ વાળ્યો. ખેડૂતોએ જે કેરી કદાચ ચાલુ વર્ષે 30% જેટલી કેરી મળવાની હતી, પરંતુ તેમાં બી જે રાત્રિનું તાપમાન એ થોડું ઠંડુ રહે અને દિવસ દરમિયાન અસહ્ય તાપમાન, બીજી કે ઝાડ જે ધુમ્મસ અને ઝાકળ એ બેને કારણે જે મોઇસ્ચર મળે તો એના કારણે ફૂગજન્ય રોગ પેદા થાય અને ફૂગવાળો રોગ થાય એટલે તેની અંદર જીવાત બી આવે. કેરી પકવતા ખેડૂતોને માટે મોટો ચિંતાનો વિષય છે. છેલ્લા 1-1.5 દાયકાથી ખેડૂત કેરીને માટે માથે હાથ દઈને રોવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે. બારડોલીમાં પણ અણધારી આફતે આંબાવાડીઓમાં કેરીનું ધનોત્પનોત કાઢ્યું છે. પલસાણામાં તો એક જ આંબાવાડીમાં 3000થી વધુ આંબાને નુકસાન પહોંચ્યું. જે લોકો આંબાવાડી ભાડે રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે તેના પેટ પર સીધી લાત વાગી છે. કેમ કે આંબાવાડીની માવજત પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો તે હવે ભરપાઈ થઈ શકે તેમ નથી. ઝાડ બી ભાંગી ગયા, ડાળા બી ભાંગી ગયા અને મોટા પાયે નુકસાન થયેલું છે. એટલે અમારા સરકાર સામે એટલી વિનંતી છે કે જો ખેડૂતને સહાય કરે અને ખેડૂત અમને સહાય કરે તો અમે બચી શકીએ. તાણ તો એટલો સ્પીડમાં વાવાઝોડું આવ્યું તો બધી કેરી પડી ગઈ. તૈયાર થયેલી કેરી બધી પડી ગયેલી. મહિનાની વાર હતી, કેરી બધી ગળી ગઈ. હવે કેટલું નુકસાન થયું અમને બી ખબર નહીં કે પણ કેરી બધી હતી એટલી બધી નીચે આવી ગઈ. 1 મહિના પછી આ કેરીઓ બજારમાં લઈ જવાની હતી, પરંતુ તે પહેલા જ કુદરતનો કોપ ઉતર્યો છે. ગુજરાત સરકારના હવામાન ખાતા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે દક્ષિણ ગુજરાતની અંદર વાવાઝોડા અને કમોસમી માવઠાની આગાહી કરી હતી, જે અંતર્ગત ગત રોજ જે સાંજના સમયે જે વાવાઝોડું દક્ષિણ ગુજરાત પર ત્રાટક્યું, તેમાં ખાસ કરીને સુરત જિલ્લાની અંદર બાગાયતી ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. બાગાયતી ખેતીની અંદર ખાસ કરીને કેરીનો પાક આવે છે અને કેરીની જે સિઝન હાલ 1 મહિના બાદ ચાલુ થવાની હોય છે. અંતર્ગત જે દેવી પૂજક સમાજના જે લોકો જે છે એ વર્ષોથી વાડી ભાડે રાખીને વાડીનો વેપાર કરતા હોય છે. જ્યારે મોર આવતા છે એ સમય દરમિયાનથી મોર જોઈને કેરીનો ભાવ નક્કી કરીને ખેડૂતોને પૈસા આપવાના થતા હોય છે. એવા જ સમય દરમિયાન 1 મહિનાની સિઝનની વાર હોય અને એવા જ સમય દરમિયાન જ્યારે આ કમોસમી માવઠાએ અને જે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, જે અંતર્ગત જે વાડી ભાડે રાખનારોની હાલત દયનીય થવા પામી છે. ભરૂચમાં પણ મિની વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો. હવામાનમાં આવેલો આ પલટો ખેડૂતોના નસીબ પલટાવી ગયો. ભરૂચમાં પણ આંબાવાડીઓમાં 50%થી વધુ નુકસાન છે. જે પાક બચ્યો છે તેને હવે ખેડૂત આશાભરી નજરે જોઈ રહ્યો છે. પવનની સાથે જે વરસાદના છાંટા પડ્યા એનાથી અમારી આ આંબાવાડીની અંદર કેરીનું ઘણું મોટું નુકસાન થયું. લગભગ 60%-70% કેરીનો પાકનું ખરણ થઈ ગયું. સાથે સાથે અમારી વાડીની અંદર જે ચીકુ છે, જમરૂખી છે, એ ઘણા બધા ફળો પણ ખરી ગયા અને ઘણું નુકસાન થયું. આંબાવાડીમાં ભારે નુકસાન થયું છે. રાતના જે વાવાઝોડું ફૂંકાયું 7-7:30 વાગે એમાં વધારે પડતું નુકસાન થયું છે. આંબાવાડીમાં કંઈ રહ્યું જ નથી. એમ જોવા ગયા તો બિલકુલ જ નિષ્ફળ ગયું છે આ વખતે. આ પાક પૂરું કંઈ રહેવાનું જ નથી. એમ બી માલ આ વખતે મોર પણ મમરી પણ ઓછી આવેલી હતી અને એમાં બિલકુલ જ નુકસાન ગયું છે. એટલે સરકાર કંઈ પણ સર્વે કરાવે બધા ખેડૂતોનો અને એને જે કંઈ સરકાર રાહત આપતી હોય એ રાહતની ઈચ્છા રાખીએ. બીજું તો હું ક્યારેક વરસાદ તો ક્યારેક અસામાન્ય ગરમીના કારણે પાકને નુકસાન ભોગવવું પડે છે. ખાસ કરીને આ વર્ષે ઠંડી અને ગરમીની જરૂરી અસર ન મળતા આંબાના ઝાડ પર ફૂલ ન આવવાની સમસ્યા પણ ઊભી થઈ. તેવામાં હવે મિની વાવાઝોડાએ કેરીના પાકનો કચ્ચર ખાણ વાળ્યો. હવે ખેડૂતો કહી રહ્યા છે કે ખેતી ખોટનો ધંધો બન્યો છે. જો કુદરત આમ જ રૂઠતી રહેશે તો એક દિવસ એવો આવશે કે આંબાવાડીઓ જડમૂળથી જ વાઢી નાખવી પડશે. જો કે કૃષિ મંત્રીએ કહ્યું છે કે અસરગ્રસ્ત તાલુકાઓ અને ગામોમાં પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ સર્વે શરૂ કરાશે. કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાઓ ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે. પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ. કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો
અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય. 2 કરોડની નકલી નોટો છાપનાર યોગ ગુરુ નીકળ્યો કથિત ડોક્ટર. કેન્સર અને હૃદયના ઇલાજ કરતો આ પાખંડી. રાજકોટમાં હેર સલૂનની દુકાન ચલાવનાર પ્રદીપ કેવી રીતે સુરતમાં બન્યો યોગ ગુરુ ને કેવી રીતે રચી આખી માયાજાળ? ચાલો જોઈએ પ્રદીપની પાખંડ લીલા. નામ પ્રદીપ જોટાંગિયા. ઓળખ યોગ ગુરુ. યોગ ગુરુ નથી, આને યોગ ગુરુ નામ નહીં આપો તમે. આ ભોગ ગુરુ છે. યોગ ગુરુ નામ જ આમ નથી, કાઢી નાખો તમે. અભ્યાસ ધોરણ 12. રાજકોટમાં સત્યમ હેરડ્રેસર નામની બાલ દાઢીની સલૂનની દુકાન ચલાવતા હતા. યુટ્યુબમાં વિડીયા જોઈને પછી આ યોગની પ્રવૃત્તિ શીખ્યા અને લોકો ઉપર પ્રયોગો કર્યા. રાજકોટમાં કર્યા, સુરતમાં કર્યા, સુરતના કતારગામ વિસ્તારમાં, વરાછા વિસ્તારમાં, મોટા વરાછા વિસ્તારમાં અને અત્યારે ધોરણ પાર્ટીમાં પ્રયોગો ચાલુ છે. અસલી ધંધો પૈસા પડાવવા, કેન્સરનો નકલી ઇલાજ કરવો, નકલી નોટો છાપવી અને અન્ય ગોરખ ધંધા કરવા. એક સમયે આ વાઘના ચામડા ઉપર બેસતો. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી કે આ વાઘનું ચામડું આવ્યું ક્યાંથી, તમે તપાસ કરો. તો એ લોકો તપાસ કરવા ગયા પણ કંઈ હાથ નહીં લાગ્યું કે બધું સગે વગે થઈ ગયું. જી હા, 3 દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી ચલણી નોટો મામલે સુરતના કથિત યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ કરી. ત્યાં સુધી એમ લાગ્યું કે આ યોગ ગુરુ માત્ર નકલી નોટો છાપવામાં સંડોવાયેલો હશે, પરંતુ પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી અને આ ઢોંગી પ્રદીપથી પીડિત લોકો સામે આવ્યા તો ખબર પડી કે પ્રદીપ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જોટાંગિયા સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરતો, જેના પુરાવા તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર જ આપ્યા છે. જુઓ, જે પોતે દાવો કરે છે કે કેન્સરથી પીડિત દર્દીના પેટમાંથી તે પાણી કાઢી શકે છે. બેનનું નામ ભાનુબેન છે, કેન્સર પીડિત છે અને આઈ થિંક 2 થી 3 વાર કીમોથેરાપી લીધેલી છે અને અત્યારે હાલ પેટમાં પાણી ભરાઈ ગયું છે, ફૂલ પેટમાં પાણી ભરાઈ ગયું છે. આઈ થિંક 2.5 થી 3 લીટર પાણી ભરાયેલું છે અને એ પાણી આજે આપણે આપણા આશ્રમની અંદર શ્રી સત્યમ યોગધામ આશ્રમ પર આયુર્વેદિક, યોગિક અને કુદરતી ઉપચારથી આજે એનું પાણી આપણે ખેંચી રહ્યા છીએ. એટલું જ નહીં, 12 કલાકમાં કોઈ સર્જરી કે મોટા નિદાન વિના પેટમાંથી 6 થી 7 કિલો પાણી કાઢ્યું હોવાનો દાવો કર્યો. આ પાણી જારમાં ભરવામાં આવ્યું, જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. સવારના 10 થી લઈ અને અત્યારે રાતના 10 વાગ્યા છે. ટોટલ 12 કલાકથી એમના પેટમાંથી જે ભરાયેલું પાણી આપણે બહાર કાઢ્યું એ ટોટલ અંદાજિત મારા ખ્યાલ પર 6 થી 7 લીટર આપણે એમના પેટમાંથી પાણી બહાર કાઢ્યું. આ ઢોંગીએ તેના સાધકો પણ બનાવ્યા હતા. કેટલાક લોકોને એવા મોહપાશમાં જકડી દીધા કે જે ઇલાજ ડોક્ટરો ન કરી શકતા અથવા તો જે નિદાન માટે ઓપરેશનની જરૂર પડતી તેવા દર્દીઓને આ વગર ઓપરેશને સાજા કરી આપતો. આવા જ એક દર્દીએ દાવો કર્યો કે તેમની હૃદયની બીમારીનો ઇલાજ આ પ્રદીપે કર્યો હતો અને તેઓ સાજા થઈ ગયા. ગુરુ શ્રી પ્રદીપજી પાસે આવ્યા. ગુરુજીએ યોગ ક્રિયા કુદરતી ઉપચારથી મને 5 મહિનામાં મારી હૃદયની વેન જે બ્લોક હતી તે ખુલી ગઈ છે. પછી હું ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરે TMTનો રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ નોર્મલ આવ્યો અને ડૉક્ટરે એવું કીધું કે હવે કોઈ સ્ટેન્ટની જરૂર નથી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તેની પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી નથી અને છતાં પણ તે દર્દીઓની સારવાર કરતો. જોખમી પ્રેક્ટિસ અને શંકાસ્પદ સારવાર પોલીસ તપાસ દરમિયાન સામે આવી છે. દર્દીઓની ફાઇલમાં કોઈ ડોક્ટરનું નામ પણ ન હતું, માત્ર પ્રદીપનો ફોટો જોવા મળતો. પ્રદીપ સુરતના તેના આશ્રમમાં હાઈટેક ઓપરેશન થિયેટર ચલાવતો, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. કોઈ પણ પ્રકારની માન્યતા કે પરવાનગી વગર આવા સેટઅપમાં સારવાર આપવી એ પણ કાયદેસરનો ગુનો ગણાય છે. જો કે આ પ્રદીપ શોખીન પણ હતો.
ક્યારેક ઘોડેસવારી કરતી રીલ બનાવતો, તો ક્યારેક ધાર્મિક વેશમાં છેતરપિંડી કરી લોકોને આકર્ષવા માટે તે ભગવાનનો વેશ ધારણ કરતો, આધ્યાત્મિક શક્તિ હોવાનો દેખાડો કરતો. આ રીતે તે ભક્તોમાં વિશ્વાસ ઊભો કરીને લાખો રૂપિયાની ઉઘરાણી પણ કરતો. જો કે આ તમામ શંકાઓને આધાર ત્યારે મળ્યો જ્યારે પ્રદીપથી પીડિત એક વ્યક્તિ સામે આવ્યા. આ છે વલ્લભભાઈ. પ્રદીપે તેમને પણ ખંખેરી દીધા. 2 લાખ ઉછીના લીધા અને પછી પાછા માંગવા ગયા તો પ્રદીપે તેમને ધમકાવ્યા. પૈસા ઉછીના માગે, પછી આપવાના નહીં, ધમકાવવાના, ગાળો દેવાની, થાય તે કરી લ્યો, નથી દેવા, બસ આવા શબ્દો બોલે. ભોગ બનનારને શંકા છે કે પોલીસ કે તંત્રમાંથી પણ કેટલાક લોકો તેની સાથે સંકળાયેલા હોઈ શકે છે. મેં જ્યારે એમને ઉછીને આપ્યા પૈસા ત્યારે એમ કીધું હતું કે આશ્રમની જમીન લેવી છે સંસ્થાના નામે, અને પૈસા આપ્યા ઉછીના 6 મહિનામાં તમને પાછા આપી દઈશ. અને પછી વ્યક્તિગત નામે જમીન લીધી. સૌથી પહેલો અવાજ મેં ઉઠાવ્યો કે તમે આવું ચીટિંગ કેમ કર્યું? તો કે ચીટિંગ મેં નથી કર્યું, અને મારે તો જમીન લેવાની હતી, પણ મેં કીધું તો સંસ્થા નામે લેવાની હતી ને પર્સનલ નામે કેમ લીધી? તો લઈ લીધી પર્સનલ નામે, તમારે થાય કરી લ્યો.